નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। હાલના સમયમાં આપને ખ્યાલ હશે, આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલયુક્ત પાણી પોરબંદરની દરિયાની અંદર ઠાલવવાના છે, આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે। સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે, ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે, કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું, આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારે, ગુજરાત, દીવ, દમણ, ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે। આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં, પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે, જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે। સરીગામ, ઉમરગામ, વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે। એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં, કારણ કે આપણે જોઈએ છે કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે। તો અમારો ખરેખર આ ગુજરાત આખાનો સૂર એવો છે માછીમારોનો કે કોઈ પણ સંજોગોમાં પોરબંદરની અંદર જેતપુરની જે લાઈન ઠલવવાની છે કેમિકલની, આ કામ બંધ રહેવું જોઈએ, નહીંતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી, બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ઘરણા માંડીને બેસવાના છે। આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાફરાબાદના તમામ હિન્દુ, મુસ્લિમ, કોળી, ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે।